કોંગ્રેસનું આ ગઠબંધન અને 2 સીટ પર કોંગ્રેસ જે ચૂંટણી લડવાની આપની સહમતિ દાખવી રહ્યું છે, 2 સીટ પર આપ ચૂંટણી લડશે તો 24 સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે। હવે આ તમામ વાતો વચ્ચે કેટલીક ચર્ચાઓ એવી પણ જાગી છે કે બંને સાથે મળીને ચૂંટણી લડશે તો પણ બંનેના મત ભેગા થઈને પણ ભાજપને નહીં પહોંચી વળે। CR પાટીલે આ નિવેદન આપ્યું છે। અમારી સાથે ગૌરવ પટેલ જોડાયા છે। ગૌરવ, હવે CR પાટીલનું અત્યારે જે નિવેદન સામે આવ્યું છે, કહ્યું છે કે આપ અને કોંગ્રેસ બંને સાથે મળીને ચૂંટણી લડશે તો પણ ભાજપને નહીં પહોંચી વળે અને આ ગઠબંધન એક આંધળા અને લંગડાનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે, શું કહેશો? ગુજરાતની 26 લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે। કોંગ્રેસને ફાળે 24 અને આમ આદમી પાર્ટીને ફાળે 2 બેઠકો આવી છે। આ અંગે વાત કરવા માટે જોડાય છે સુદાન ગઢવી, તેમની સાથે વાત કરીશું। સુદાન, તમારો દાવો છે કે તમે 8 બેઠકો માટે મજબૂત છો, તો શા માટે 2 બેઠક માટે ગઠબંધન? આ જે લડાઈ છે એ દેશની લડાઈ છે। આ લડાઈ છે એ દેશના લોકતંત્રને બચાવવાની લડાઈ છે। તમે જોયું હશે 36 મતમાં ઇન્ડિયા ગઠબંધનના ચંદીગઢ મેયરમાં કઈ રીતે આખા દેશને ભાજપે એની સત્તાની ભૂખના કારણે દુનિયામાં બદનામ કર્યું। CCTVને આજે કેટલાય લોકો જોયા હશે, એને બહુ બદનામ થયું અને સુપ્રીમ કોર્ટ સુધી આ મેટર ગઈ। એટલે આમાં 8 જે અમે માંગી હતી, અમારી સ્વાભાવિક છે કે જામનગર અમારી મજબૂત હતી, દાહોદ અમારી મજબૂત હતી, બારડોલી અમારી મજબૂત હતી, પરંતુ જ્યારે વાત ડિસ્કશન ઉપર ગઈ, કેટલાક સમીકરણો વિધાનસભાના અલગ હોય, લોકસભાના અલગ હોય, અને એના પગલે અમને 2 જે લોકસભા મળી છે, ભરૂચ અને ભાવનગર, અમારો એક કાર્યકર્તા મજબૂતાઈથી લડશે, મજબૂતાઈથી જીતીશું। અને આ વખતે ભાજપનું જે સપનું હતું કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન નહીં થાય, ઇન્ડિયા ગઠબંધનને અમે ચકનાચૂર કરી દેશું, ઇન્ડિયા ગઠબંધનને અમે આમ કરી દેશું, એ ભાજપનું સપનું ચકનાચૂર અહીંથી જ થઈ ગયું છે। અને હવે 2024નું જ્યારે પરિણામ આવશે ત્યારે ભાજપને ખબર પડી જશે કે ઇન્ડિયા ગઠબંધનમાં કેટલી તાકાત છે। CR પાટીલનું નિવેદન આવ્યું છે કે આંધળાની અને લંગડાની વાર્તા જેવું ગઠબંધન છે। આમ આદમી પાર્ટી માત્ર 2 બેઠકો પર ચૂંટણી લડીને અત્યારથી હાર સ્વીકાર લીધી છે। 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થશે, એ એમનો ડર છે। આ લોકો ઇન્ડિયા ગઠબંધનથી અત્યારે હાફી ગયા છે। તમે જુઓ, ઇન્ડિયા ગઠબંધનના ઇન્ડી ગઠબંધન કહેતા હતા, તો એનડીએનું શું થાય? એનડી થાય ને। તમે વિચાર કરો, એમણે મહારાષ્ટ્ર સરકારો પાડી દીધી, મહારાષ્ટ્રમાં છેત્રી પાર્ટી તોડી નાખી, બિહારમાં આમ કર્યું, અરવિંદ કેજરીવાલની ઈડી નોટિસ ફટકારી, પણ આ બધો ડર છે એમને ખબર છે કે હવે ઇન્ડિયા ગઠબંધન એક થઈને લડવાનું છે, મતનો વિભાજન નહીં થાય, એક કાર્યકર્તા લાગી પડશે, અને ભાજપનો જે રોષ છે એ તો ગ્રાઉન્ડ ઉપર છે જ। એટલે ભાજપ અત્યારથી જ ડરી ગયું છે કે હવે 26માંથી 26 નહીં જાય, નાક કપાશે। કેટલી 26માંથી ઇન્ડિયા ગઠબંધનને? મને લાગે છે 2009 જેવું પરિણામ આવશે, 2009 જેવું પરિણામ આવશે। આમ આદમી પાર્ટીના ફાળે 2 બેઠકોમાં કેટલો દાવો જીતનો? 2 જીતીશું અમે, 2 મજબૂતાઈથી જીતીશું। આજે જ મેં સવારે કોન્ફરન્સ કોલ કરી અને અમે બધું જે વ્યવસ્થા ગોઠવવાની હતી ગોઠવી લીધી છે, અને સાથે સાથે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો હશે ત્યાં પણ મજબૂતાઈથી કામ કરીશું। અને સવાલ છે દેશને બચાવવાનો, એટલે જ અરવિંદજીએ દિલ્હીમાં તમે જુઓ 3 બેઠકો આપી, ગોવામાં અમે જતું કર્યું, ચંદીગઢમાં અમે જતું કર્યું। આ ત્યાગની ભાવના એ કેટલા વિઝન સાથે છે। ખરેખર સામાન્ય રીતે આટલું કોઈ ત્યાગ કરતું નથી હોતું કોઈ પાર્ટી, પણ માનનીય અરવિંદ કેજરીવાલજીનો એક જ ઉદ્દેશ હતો કે ઇન્ડિયા ગઠબંધન ટકવું જોઈએ અને લોકતંત્ર બચવું જોઈએ। તમે કહ્યું કે 8 બેઠકો તમારી મજબૂત હતી, તો મજબૂત 8 બેઠકો પૈકી જે ભરૂચ અને ભાવનગર જ કેમ? કારણ કે બીજી બેઠકો પર તમારા વધારે મત મળેલા છે। એમાં ગૌરવભાઈ, અમે બધું ઘણી બધી જ્ઞાતિ સમીકરણો, ઉમેદવાર સમીકરણ, બધા ચર્ચાઓ, કોંગ્રેસના ઉમેદવારો, આ બધાની ડિસ્કશનો ખૂબ કરી છે। એમાં જે મજબૂત જ્યાં જીતી શકે એવા ઉમેદવારો હતા અને લડી શકે એવા, અને જ્યાં માહોલ હોય એને અનુલક્ષીને લોકસભાના સમીકરણો સેટ કર્યા છે। અને ભરૂચ સીટ ઉપર જુઓ તમે, ચેતરભાઈ ખૂબ લોકપ્રિય છે, ભાવનગર સીટ ઉપર ઉમેશ મકવાણા પણ ખૂબ મજબૂત છે, એમણે બોટાદમાં પણ અત્યારે ધારાસભ્ય તરીકે ખૂબ સારું કામગીરીને આપી છે। અને એમને વિશ્વાસ છે કે જે ભલે 24 સીટ અત્યારે કોંગ્રેસના ફાળે ગઈ છે, પણ 24 સીટમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી મદદ કરશે। એક મહત્વનો સવાલ થાય કે ગઠબંધન મોટાભાગે ઉપરના નેતાઓ કરતા હોય છે, નીચેના કાર્યકરોને કદાચ વિશ્વાસમાં લેતા પણ હોય, ના પણ લેતા હોય, છેવટે કાર્યકર નારાજ થતો હોય છે, તો આ વસ્તુ ગઠબંધન અસર કરશે ખરી? જો શરૂઆત ભાવનાઓ ઠેસ પહોંચે, મારે પણ માન લો કેટલીક સીટો ઉપર ડિમાન્ડ હતી કાર્યકર્તાઓની, તો એને એમ થાય કે સુદાનભાઈ આ તો મળવી જ જોઈએ, આપણે સ્ટ્રોંગ છીએ,
પણ અરવિંદજીએ પણ મેસેજ કર્યો છે, હું પણ કાર્યકર્તાઓને કહું છું, અપીલ કરું છું કે આપણે દેશ બચાવવા માટે નીકળ્યા છીએ, એટલે પાર્ટીથી ઉપર ઉઠીને વિચારી રહ્યા છીએ. ચૂંટણીઓ આ એક નથી, હજી ઘણી ચૂંટણીઓ આવવાની છે. આ લોકસભા પૂરતું ગઠબંધન છે અને આગામી સમય પણ આપણી પાસે છે જ. એટલે નીચેના કાર્યકર્તાઓ પણ એ કોંગ્રેસના હોય, આમ આદમીના હોય, પછી 2-4 દિવસ થાય પછી આમ સામાન્ય રીતે આવી જતા હોય છે અને મને પૂરો વિશ્વાસ છે કે એક થઈને મજબૂત થઈને કામ કરશે. લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થઈ ગયું છે, 4 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. કયા પ્રકારની રણનીતિ રહેશે? એ 4 વિધાનસભાની માટે પણ અમે ડિમાન્ડ કરી છે કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવાથી આ ફાયદો થાય એમ છે. મેં પણ અમારો રિપોર્ટ પ્રદેશ સમિતિનો રાષ્ટ્રીય નેતૃત્વને આપી દીધો છે. મને લાગે છે આવતીકાલ સુધીમાં. બિલકુલ, ગૌરવ, આભાર આપનો. આપની પાસે